Hello everyone. Today we are starting a new lecture of computer aided manufacturing. Unit number 1, Introduction to CAM. It is the second lecture of first unit. In previous lecture we already study about the what is CAM, its steps and its advantages, etc. Now we go further with NC, CNC and DNC system. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ વોટ ઇઝ એનસી? તો એનસીનું ફૂલ ફોર્મ છે ન્યુમેરિકલ કંટ્રોલ. બરાબર, તો શું છે તેની વ્યાખ્યા જોઈએ. ન્યુમેરિકલ કંટ્રોલ એનસી રિફર ટુ કંટ્રોલ ઓફ અ મશીન ઓર અ પ્રોસેસ યુઝિંગ સિમ્બોલિક કોડ્સ કન્સિસ્ટિંગ ઓફ કેરેક્ટર્સ એન્ડ નંબર્સ. તો કે એનસી એટલે કે ન્યુમેરિકલ કંટ્રોલ, એનું નામ જ છે કે મશીનનો કંટ્રોલ, મશીન અથવા પ્રોસેસનો કંટ્રોલ ન્યુમેરિકલ આંકડા અથવા તો સિમ્બોલિક કોડ દ્વારા થતો હોય તો આવી સિસ્ટમને ન્યુમેરિકલ કંટ્રોલ કહેવામાં આવે છે. જેમાં શું હોય છે? તો સૌ પ્રથમ જે પ્રોડક્ટ બનાવવાની છે અથવા પાર્ટ્સ બનાવવાનો છે તેની આપણી પાસે ડાયમેન્શન, એની ઓપરેશન શીટ હશે, ક્યાં ક્યાં ઓપરેશન કરવાના છે તેની ઉપરથી મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામ બનાવવામાં આવે છે. આ પાર્ટ પ્રોગ્રામને મેન્યુસ્ક્રિપ્ટ દ્વારા જે સિમ્બોલ, પર્ટિક્યુલર ફીડ, સ્પીડ, ડેપ્થ ઓફ કટ અને ઓપરેશન માટે જે સિમ્બોલ નક્કી થયા છે અથવા આલ્ફાબેટ્સ નક્કી થયા છે એ પ્રમાણે એની એક ટેપ બનાવવામાં આવે છે. આ ટેપને ટેપ રીડર દ્વારા રીડ કરવામાં આવે છે અને એ રીડર દ્વારા રીડ કરીને એનો કમાન્ડ છે મશીન કંટ્રોલ યુનિટ એટલે કે મશીનને મોકલવામાં આવે છે અને તે પ્રમાણે મશીન છે એ પ્રોસેસ કરે છે. તો આ સિસ્ટમને એનસી એટલે કે ન્યુમેરિકલ કંટ્રોલ કહેવામાં આવે છે. ઓકે, જેનો નોર્મલી આપણે જોઈએ તો 1940ની આસપાસ છે એ સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ મિલિંગ મશીન દ્વારા, મિલિંગ મશીન ઉપર છે એ ઓટોમેશન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ આપણે જોઈએ તો કમ્પોનન્ટ્સ ઓફ ટ્રેડિશનલ એનસી સિસ્ટમ. એનસી સિસ્ટમ વિશે આપણે કીધું તો તેના કમ્પોનન્ટ ક્યાં હોઈ શકે? તો સૌપ્રથમ આપ ફિગરની અંદર જોઈ શકો છો કે પાર્ટ ડ્રોઈંગ કે જે આપણને ડિપાર્ટમેન્ટમાંથી આપવામાં આવશે અથવા જે પ્રોડક્ટ બનાવવાની છે એનું ડ્રોઈંગ હશે, એની ઉપર સરફેસ રફનેસ સિમ્બોલ, એના ડાયમેન્શન, ટ્રીટમેન્ટ, ઓપરેશન વગેરે દર્શાવેલું હશે. એના આધારે રિટર્ન એનસી પાર્ટ પ્રોગ્રામ ફોર ધ મેન્યુફેક્ચર. પાર્ટ પ્રોગ્રામ બનાવવામાં આવે છે કે ભાઈ સૌપ્રથમ શું કરવામાં આવશે, આપણે વર્કપીસ ઉપર જે પ્રોસેસ કરવાની છે, મીન્સ સૌપ્રથમ સરફેસ કરવાનો છે, પછી પ્લેન કટ લેવાની છે, ટર્નિંગ કરવાનું છે, સ્ટેપ ટર્નિંગ કરવાનું છે, ગ્રુવિંગ કરવાનું છે, તો વગેરે સિક્વન્સ વાઇઝ જે છે એનો પાર્ટ પ્રોગ્રામ બનાવવાનો આવે છે. પાર્ટ પ્રોગ્રામ દ્વારા મેન્યુસ્ક્રિપ્ટ દ્વારા અથવા તો કોમ્પ્યુટરની મદદથી અથવા તો પંચ અને ટેપ દ્વારા, પંચ અને ટેપ મેગ્નેટિક હોય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય છે અને ક્યારેક છે એ એવા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે કે જે રીડર દ્વારા ઇઝીલી રીડ થઈ શકે. તો ત્યાં એ પ્રોગ્રામને આખો ટેપ ઉપર લખવામાં આવે છે, એટલે કે જે સિમ્બોલ છે એના અથવા આંકડાકીય માહિતી, સિમ્બોલ, કેરેક્ટરનો ઉપયોગ કરીને આખી ટેપ પ્રિપેર કરવામાં આવે છે એકોર્ડિંગ ટુ પાર્ટ પ્રોગ્રામ. ત્યારબાદ તે તૈયાર થયેલી પંચ ટેપ છે એને એક ટેપ રીડર હશે અથવા કંટ્રોલર હશે, તેની અંદરથી પસાર થવામાં આવે છે અને એને ટેપ રીડર છે એ ડીકોડ કરે છે, એટલે કે સિમ્બોલનો પર્ટિક્યુલર મિનિંગ શું થાય તે જાણે છે અને એ પ્રમાણે એમાંથી ડીકોડ કરી અને એ સિગ્નલ છે એ મશીન ટૂલને મોકલે છે. એટલે મશીન ટૂલ છે એ પ્રમાણે એ પ્રોસેસ કરશે અથવા ઓપરેશન કરશે. જેમ કે સ્પિન્ડલ સ્ટાર્ટ કરવું તો એના માટે પર્ટિક્યુલર કોઈ કોડ અથવા કોઈ ડિઝિટ છે સિલેક્ટ કરવામાં આવેલો હશે, નક્કી કરેલો હશે કે ભાઈ આ ડિઝિટ છે એ શેના માટે છે, તો કે સ્પિન્ડલ સ્ટાર્ટ ઇન ક્લોકવાઇઝ અને એના પછી એના કયા આરપીએમ આપેલા હશે તો એ ટેપ રીડર દ્વારા એને ડીકોડ કરવામાં આવે છે અને પછી મશીન ટૂલને મોકલવામાં આવે છે. એટલે મશીન ટૂલમાં એ પ્રમાણેની પ્રોસેસ થશે, એટલે કે સ્પિન્ડલ સ્ટાર્ટ કરશે ક્લોકવાઇઝમાં યોગ્ય આરપીએમની મદદથી. નેક્સ્ટ જોઈએ એડવાન્ટેજીસ ઓફ એનસી સિસ્ટમ ઓવર અ મેન્યુઅલ મેથડ ઓફ પ્રોડક્શન. એટલે કે જે આ એડવાન્સ ઓટોમેશન આવ્યું એને આપણે ટ્રેડિશનલ મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શન સાથે કમ્પેરિઝન કરીએ તો શું તફાવત છે? તો સૌ પ્રથમ છે બેટર કંટ્રોલ ઓફ ધ
ટૂલ મોશન અંડર ઓપ્ટિમમ કટિંગ કન્ડિશન, એટલે કે ટૂલની જે મૂવમેન્ટ છે એનું ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવે છે. એટલે કે વ્યવસ્થિત આપણે જ્યારે મેન્યુઅલ પ્રોડક્શન કરતા હોય છે ત્યારે આપણે ટૂલની જે બિનજરૂરી મૂવમેન્ટ થતી હોય છે એ મૂવમેન્ટ છે આની અંદર દૂર કરી શકાય છે, જેથી નોન પ્રોડક્ટિવ ટાઈમ ઘટે છે. સેકન્ડ છે ઇમ્પ્રૂવ પાર્ટ ક્વોલિટી એન્ડ રિપીટેબિલિટી. પાર્ટની ક્વોલિટી ગુણવત્તા સારી બને છે અને રિપીટેબિલિટી એટલે કે ઝડપથી આપણે એને અથવા રિપીટેશન જે રીતે કરવું છે એ રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ છે રિડ્યુસ ટૂલિંગ કોસ્ટ, ટૂલ વિયર એન્ડ જોબ સેટઅપ ટાઈમ. એટલે કે ટૂલિંગ કોસ્ટ ઘટે છે, કીધું એ પ્રમાણે કે ટૂલનું વ્યવસ્થિત સ્પીડ ફીડ ડેપ્થ ઓફ કટ વગેરે જે પેરામીટર છે સેટ કર્યા છે એ પ્રમાણે એ ચાલશે. એટલે ટૂલિંગ કોસ્ટ ઘટશે. ટૂલ વિયર એટલે કે ટૂલની ઉપર વિયર ઓછો લાગશે ને ટૂલની લાઈફ વધશે અને જોબ સેટિંગનો ટાઈમ ઘટશે. નેક્સ્ટ છે રિડ્યુસ ટાઈમ ટુ મેન્યુફેક્ચર પાર્ટ્સ. ઓવરઓલ નોન પ્રોડક્ટિવિટી ટાઈમ ઘટશે એટલા માટે છે એ મેન્યુફેક્ચરિંગ છે પાર્ટ્સનું એ ઝડપથી બનશે. નેક્સ્ટ છે રિડ્યુસ સ્ક્રેપ. સ્ક્રેપ રિડ્યુસ છે એ નોર્મલી કે આપણે જે વેસ્ટ કહીએ છીએ અથવા સ્ક્રેપ કહીએ છીએ એમાં ઘટાડો થાય છે, રિજેક્શનનું પ્રમાણ ઘટે છે એને લઈને. નેક્સ્ટ છે બેટર પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફ મશીન ઓપરેશન ઇન અ હેન્ડ ઓફ એન્જિનિયરિંગ. એટલે કે પ્રોડક્શન પ્લાનિંગ છે એ સારી રીતે થાય છે ને એના આધારે મશીનની ગોઠવણી અને ઓપરેશન સિક્વન્સ છે ચોક્કસ રીતે જળવાય છે. તો મિત્રો આ હતા એનસી સિસ્ટમના ફાયદા. કેની સામે સમક્ષ? તો કે મેન્યુઅલ જે મેન્યુફેક્ચરિંગ થાય છે, પ્રોડક્શન થાય છે તેની સમક્ષ એનસીના ફાયદા હતા. નેક્સ્ટ આપણે આગળ વધીએ સીએનસી. એનસી પછી એડવાન્સ જે ટેકનોલોજી આવી એને કહેવામાં આવે છે કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. ઓટોમેશનમાં એક સ્ટેપ આગળ. તો જોઈએ એની વ્યાખ્યા શું છે. કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ એટલે કે સીએનસી ઇઝ ધ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમ ઇન વિચ ડેડિકેટેડ કોમ્પ્યુટર ઇઝ બિલ્ટ ઇન્ટુ ધ કંટ્રોલ ટુ પરફોર્મ અ બેઝિક એન્ડ એડવાન્સ એનસી ફંક્શન. એટલે કે સીએનસી કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ, જેમાં ન્યુમેરિકલ ને સિમ્બોલનો કંટ્રોલ થતો હતો એ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવશે. એટલે કે મશીન ઉપર થતી પ્રોસેસ અથવા ઓપરેશન છે એનો કંટ્રોલ છે એ કોમ્પ્યુટરની મદદથી કરવામાં આવે એવી સિસ્ટમને સીએનસી કહેવામાં આવે છે. સીએનસી કંટ્રોલ્સ આર ઓલ્સો રિફર ટુ અ સોફ્ટવેરેટેડ એનસી સિસ્ટમ બીકોઝ મોસ્ટ ઓફ ધેર કંટ્રોલ ફંક્શન આર ઇમ્પ્લિમેન્ટેડ બાય ધ કંટ્રોલ સોફ્ટવેર પ્રોગ્રામ. એટલે કે એનસીની જેમ જે પાર્ટ પ્રોગ્રામ બનાવવાનો છે એનસીની અંદર હાર્ડમાં બનાવીને રીડર દ્વારા રીડ કરવામાં આવતો હતો, જ્યારે અહીંયા એ પાર્ટ પ્રોગ્રામિંગ છે સોફ્ટમાં બનાવવામાં આવશે કે કોમ્પ્યુટર યુઝ કરવામાં આવશે, કોમ્પ્યુટરની અંદર જ પાર્ટ પ્રોગ્રામ બનાવવામાં આવશે અને એને ડીકોડ કરી રીડ કરી અને ડાયરેક્ટલી મશીન છે એના ઓપરેશન થશે અથવા એનો કંટ્રોલ કરી શકાશે. તો આ એનસી કરતાં એડવાન્સ ઓટોમેશનની સિસ્ટમ છે. નેક્સ્ટ જોઈએ સીએનસી ઇઝ અ computer assist process to control a general purpose machine from instruction generated by the processor and storage in a memory system. એટલે કે સીએનસી છે એ કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા મશીનનો કંટ્રોલ, જેના મેમરીની અંદર જે પાર્ટ પ્રોગ્રામિંગ રહેલો છે એના આધારે પાર્ટ પ્રોગ્રામિંગ દ્વારા તેનો કંટ્રોલ કરવામાં આવે છે, તેને કહેવામાં આવે છે સીએનસી કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. તો નેક્સ્ટ આપણે એને જોઈએ કમ્પોનન્ટ્સ ઓફ સીએનસી સિસ્ટમ. તો સૌ પ્રથમ છે જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આવશે એ એનું પાર્ટ ડિસ્ક્રિપ્શન, ડ્રોઈંગ અથવા એની ઉપર ક્યાં ક્યાં ઓપરેશન કરવાના છે, સરફેસ ફિનિશ વગેરે એ પ્રમાણે તેનો સીએનસી પાર્ટ પ્રોગ્રામ જે આપણે મેન્યુઅલી લખતા હતા એની જગ્યાએ શું કરશું તો કે આપણે મેન્યુઅલી લખી શકીએ છીએ અથવા તો કોમ્પ્યુટરની મદદથી ડાયરેક્ટલી અથવા તો યુએસબી કોઈ પણ ટ્રાન્સફર મીડિયા છે એના દ્વારા સીડી, ડીવીડી, ફ્લફી ડિસ્ક, યુએસબી દ્વારા અથવા કોમ્પ્યુટરની જે મેમરી છે એનો ઉપયોગ કરીને આપણે પાર્ટ પ્રોગ્રામ છે એ ડાયરેક્ટલી સોફ્ટની અંદર લખવામાં આવે છે. પછી એ કોમ્પ્યુટર દ્વારા ડાયરેક્ટલી મશીન કંટ્રોલ યુનિટને પાર્ટ પ્રોગ્રામ છે એ દ્વારા મશીન કંટ્રોલ યુનિટને કમાન્ડ આપવામાં આવે છે, જેની અંદર લૂપ કંટ્રોલ સિસ્ટમ હશે. કંટ્રોલ સિસ્ટમ દ્વારા એ સિગ્નલનું ડિજિટલ સિગ્નલનું રૂપાંતર કરી અને મશીન ઓપરેશન પોસિબલ બને છે. તો આ એના મેઇન કમ્પોનન્ટ છે.
એડવાન્ટેજીસ ઓફ સીએનસી સિસ્ટમ. સીએનસી સિસ્ટમના ફાયદા શું છે? તો હવે આ ફાયદા કેની કમ્પેરિઝનમાં લેશું? તો કે એનસી સિસ્ટમની કમ્પેરિઝનમાં. તો સૌ પ્રથમ જોઈએ, એનસી મશીન કેન બી યુઝડ કન્ટિન્યુઅસલી એન્ડ ઓનલી નીડ ટુ બી સ્વિચ ઓફ ફોર અ એસેન્શિયલ મેન્ટેનન્સ. એટલે કે સીએનસી મશીનને આપણે કન્ટિન્યુઅસલી રન કરાવી શકીએ છીએ. જ્યારે એનું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે જ એને બંધ કરવાની જરૂર પડે છે. એક વખત એની અંદર પાર્ટ પ્રોગ્રામ આપણે રન કરાવી દીધો પછી એ છે એ કન્ટિન્યુઅસ આપણે 24 અવર્સ છે એની પાસેથી એ વર્ક કરાવી શકીએ છીએ. ધીસ મશીન રિક્વાયર લેસ સ્કિલ પીપલ ટુ ઓપરેટ અનલાઇક મેન્યુઅલ લેથ, મિલિંગ મશીન એટસેટ્રા. એટલે કે આ પ્રકારનું મશીન છે એ ઓછી સ્કિલ ધરાવતા વર્કર દ્વારા પણ પોસિબલ બને છે, ઓપરેટ કરી શકાય છે. સીએનસી મશીન કેન બી અપડેટેડ બાય ઇમ્પ્રુવિંગ ધ સોફ્ટવેર યુઝ ટુ ડ્રાઈવ ધ મશીન. સીએનસી મશીન છે એની અંદરના અથવા એમાં જે ચેન્જીસ છે આપણે ઇઝીલી કરી શકીએ છીએ. ધ ટ્રેનિંગ ફોર ધ યુઝ ઓફ સીએનસી મશીન કેન બી ડન થ્રુ ધ યુઝ ઓફ વર્ચ્યુઅલ સોફ્ટવેર. એટલે કે વર્ચ્યુઅલ સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપણે સીએનસીની મશીનની આપણે ટ્રેનિંગ આપી શકીએ છીએ. આ ઉપરાંત આપણે કહીએ તો એનસીની અંદર જે મેઇન ડિસએડવાન્ટેજીસ હતો કે એની અંદર જે ટેપ છે એ જનરેટ કરવી પડતી હતી મેન્યુઅલ. એટલે કે પાર્ટ પ્રોગ્રામમાં કોઈ પણ ચેન્જીસ આવે તો એ પ્રમાણે તમારે મેન્યુઅલી ટેપ જે જનરેટ કરેલી છે એ ચેન્જ કરવી પડે છે, અથવા એનું સ્ટોરેજ છે એ પણ આપણને થોડુંક મુશ્કેલી ભર્યું હોય છે. અને જો એની અંદર કંઈ ડેમેજ થાય તો પાછી ટેપ જનરેટ કરવી પડે છે. તો આ બધાનું અહીંયા સોલ્યુશન છે કે ભાઈ પાર્ટ પ્રોગ્રામિંગ છે એ શોપમાં જ રાખવામાં આવે છે અને એમાં કોઈ પણ મીડિયમ દ્વારા મીન્સ કે પાર્ટ પ્રોગ્રામિંગ છે યુએસબી ટ્રાન્સફર આપણે કરી શકીએ છીએ એક મશીનથી બીજા મશીન. એની મેમરીની સ્ટોરેજ સારી હોય છે. પછી આ પાર્ટ પ્રોગ્રામ લખ્યા પછી આપણે એકચ્યુઅલ મશીનિંગ સ્ટાર્ટ કર્યા પહેલાં પણ આપણે તેનું એનિમેશન જોઈ શકીએ છીએ, બરાબર. જેથી કોઈ પાર્ટ પ્રોગ્રામમાં મિસ્ટેક હોય છે તો આપણે ઓનલાઈન અથવા એટ અ ટાઈમ આપણે એની અંદર ચેન્જીસ અથવા એડિટિંગ કરી શકીએ છીએ અને રન કરાવી શકીએ છીએ. અને તેની સ્ટોરેજ કેપેસિટી વધારે હોય છે. તો આ થઈ ગયા એડવાન્ટેજીસ ઓફ સીએનસી સિસ્ટમ. નેક્સ્ટ આપણે હજી જોઈએ, ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કેન બી સિમ્યુલેટેડ વર્ચ્યુઅલી એન્ડ નો નીડ ટુ મેક અ પ્રોટોટાઇપ ઓર અ મોડલ. ધીસ ઇઝ સેવ ધ ટાઈમ એન્ડ મની. હમણાં કીધું એ રીતે કે એકચ્યુઅલ પ્રોસેસ સ્ટાર્ટ થયા પહેલાં પણ આપણે એનું સિમ્યુલેશન દ્વારા કે પ્રોસેસ કઈ રીતે થશે અથવા ટૂલ પાથ કયો હશે એ જોઈ શકીએ છીએ. એટલે કે પ્રોટોટાઇપ મોડલ બનાવવાની જરૂર પડતી નથી. વન્સ અ પ્રોગ્રામ ધીસ મશીન કેન બી લેફ્ટ એન્ડ ડુ નોટ રિક્વાયર એની હ્યુમન ઇન્ટરવેન્શન. એટલે કે એક વખત પ્રોગ્રામને રન કરી દઈએ એ પછી કોઈ પણ હ્યુમન એફર્ટ એટલે કે માણસની કોઈ પણ પ્રવૃત્તિની જરૂર પડતી નથી. ધીસ મશીન કેન મેન્યુફેક્ચર સેવરલ કમ્પોનન્ટ્સ ટુ ધ રિક્વાયર્ડ એક્યુરેસી વિધાઉટ એની ફટિગ એન્ડ ઇન ધ કેસ ઓફ મેન્યુઅલી ઓપરેટેડ મશીન. એટલે કે આ પ્રકારના મશીનમાં એક વખત પ્રોગ્રામ રન કરાવી દીધા પછી એક પ્રકારના પાર્ટ્સ બહુ બધા જનરેટ કરી શકાય છે. તેની અંદર કોઈ પણ પ્રકારનો ફટિગ આવતો નથી. જેમ કે મેન્યુઅલી ઓપરેશન કરીએ છીએ ત્યારે માણસને થાક લાગે છે, જેને લીધે પ્રોડક્શનમાં થોડું ચેન્જીસ આવે છે અથવા તો પ્રોડક્શન વીક થવાનું અથવા તો પાર્ટ્સમાં એક્યુરેસી ઘટવાની શક્યતા રહેલી છે, જ્યારે આની અંદર એવું કંઈ થતું નથી. સેવિંગ ઇન ટાઈમ that could be achieved with the CNC machine are quite significant. એટલે કે ટાઈમ સેવિંગ છે આની અંદર થાય છે. વર્કરને જસ્ટ લોડિંગ અને અનલોડિંગ પ્રોસેસ કરવાની હોય છે અને સીએનસીનું જે તમને દેખાય છે ફિગરમાં તે મુજબ એનું ડોર શટડાઉન કર્યા પછી પ્રોગ્રામને રન કરાવવાનું જ કામ હોય છે. એ પછી પ્રોગ્રામ આખો કમ્પ્લીટ થઈ જશે. ડોર ખોલી અને અનલોડ વર્કપીસને અનલોડ કરવાની જરૂર પડે છે. એટલે કે ઓવરઓલ ટાઈમ છે એનો બચત થાય છે. તો એની સામે નેક્સ્ટ આપણે જોઈએ ડિસએડવાન્ટેજીસ ઓફ સીએનસી સિસ્ટમ. સીએનસી સિસ્ટમના ગેરફાયદા શું છે? સીએનસી મશીન આર જનરલી મોર એક્સપેન્સિવ ધેન ધ મેન્યુઅલ ઓપરેટેડ મશીન. આપણે જોઈ શકીએ છીએ કે સીએનસી મશીનની કિંમત છે એ નોર્મલ પ્રોડક્શન મશીન કરતાં વધુ હોય છે. ધ સીએનસી મશીન ઓપરેટર ઓનલી નીડ અ બેઝિક ટ્રેનિંગ એન્ડ સ્કિલ, so supervisor several enough to
સુપરવાઇઝ સેવરલ મશીન. એટલે કે સીએનસી મશીનનો ઓપરેટર છે એને બેઝિક ટ્રેનિંગ અથવા સ્કિલ આપવાની જરૂર આપીને આપણે એક વ્યક્તિ દ્વારા એક કરતાં વધારે મશીનને ઓપરેટ કરી શકે છે. ધ ઇન્ક્રીઝ ઇન ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, હાઈ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હાઈ પર અવર ઓપરેટિંગ કોસ્ટ ધેન ધ ટ્રેડિશનલ સિસ્ટમ. એટલે કે નોર્મલ પ્રોડક્શન અથવા પ્રોડક્શન સિસ્ટમ છે તેના કરતાં તેની ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ કોસ્ટ વધુ છે. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એની પોતાની પડતર કિંમત વધારે છે એટલે એ, અને પર ઓવર ઓપરેટિંગ કોસ્ટ જે ચલાવવા માટે જે ઓપરેટિંગ કોસ્ટ લાગે છે એ પણ વધારે છે. ફ્યુઅર વર્કર્સ આર રિક્વાયર્ડ ટુ ઓપરેટ સીએનસી મશીન કમ્પેર ટુ મેન્યુઅલી ઓપરેટેડ મશીન. ઇન્વેસ્ટમેન્ટ ઇન સીએનસી મશીન કેન લીડ ટુ અનએમ્પ્લોયમેન્ટ. એ પણ બને છે કે એક મશીન દ્વારા અથવા ઓછા માણસો દ્વારા સીએનસી મશીન ઓપરેટ કરવામાં આવે છે, જેના લીધે શું થશે તો કે અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. એક કરતાં વધારે માણસોની જરૂરિયાત ઓછી થશે કંપનીની અંદર, જેથી બેરોજગારી છે એ થવાના ચાન્સીસ વધારે છે. નેક્સ્ટ આપણે જોઈએ એડવાન્સ સીએનસી કરતાં એડવાન્સ જે સિસ્ટમ છે એ ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ ડીએનસી. તો એની ડેફિનેશન આપણે જોઈએ. ઇન અ ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમ, a mainframe computer is used to coordinate the simultaneously operation of number of NC machine. એટલે કે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમ છે એક મેઇનફ્રેમ કોમ્પ્યુટરની મદદથી એક સાથે ઘણા બધા બીજા તેની સાથે જોડેલા એનસી અથવા સીએનસી મશીનને ઓપરેટ કરી શકાય છે. તો આવી સિસ્ટમને કહેવામાં આવે છે ડીએનસી. શું છે તો કે ડીએનસી સિસ્ટમની અંદર એક સર્વર અથવા મેઇનફ્રેમ કોમ્પ્યુટર હોય છે. એની સાથે જ હાર્ડલી અથવા સોફ્ટ દ્વારા, એવું જરૂરી નથી કે વાયર દ્વારા જ એનું કનેક્શન હોય, મે બી સેટેલાઇટ દ્વારા પણ એનું કનેક્શન કરી અને એક જ કોમ્પ્યુટર દ્વારા ઘણા બધા એનસી સીએનસી મશીનને ઓપરેટ કરવાની સિસ્ટમ છે એને કહેવામાં આવે છે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. ધ મેઇન ટાસ્ક પરફોર્મ બાય ધ કોમ્પ્યુટર્સ આર ટુ પ્રોગ્રામ એન્ડ એડિટ પાર્ટ પ્રોગ્રામ એઝ વેલ એઝ ડાઉનલોડ પાર્ટ પ્રોગ્રામ ટુ એનસી મશીન. એટલે કે કોમ્પ્યુટરનું કામ એ જ છે, એક જ કોમ્પ્યુટર ઉપર પાર્ટ પ્રોગ્રામ છે રન કરાવવો અથવા તો એડિટ કરવો ને ડાઉનલોડ કરવો વગેરે, એ સિવાય કંઈક કરવાનું થતું નથી. મશીન ટૂલ કંટ્રોલ્સ હેવ લિમિટેડ મેમરી એન્ડ અ પાર્ટ પ્રોગ્રામ મે કન્ટેન અ ફ્યુ થાઉઝન્ડ ઓફ બ્લોક્સ, સો ધ પ્રોગ્રામ ઇઝ સ્ટોર્ડ ઇન અ સેપરેટ કોમ્પ્યુટર એન્ડ સેન્ટ ટુ ડાયરેક્ટલી ટુ મશીન વન બ્લોક એટ અ ટાઈમ. એટલે કે મશીન ટૂલ કંટ્રોલ છે એની મેમરી લિમિટેડ હોય તો પણ આ કોમ્પ્યુટરની મદદથી આપણે ઘણા લાંબા પ્રોગ્રામ છે એટ અ ટાઈમ રન કરાવી શકીએ. તો આવી સિસ્ટમને કહેવામાં આવે છે ડીએનસી. નેક્સ્ટ આપણે આગળ જોઈએ ડાયરેક્ટ ન્યુમેરિકલ ડિસ્ટ્રીબ્યુશન એનસી ઇઝ. નાવ જોઈએ આપણે એપ્લિકેશન ઓફ સીએનસી મશીન ટૂલ. તો આપણે જોઈ ગયા એનસી, સીએનસી અને ડીએનસી. તો એનસી મશીન છે અત્યારે ઓબ્ઝોલ્યુટ એટલે કે વપરાશમાં છે નહીં, અને ડીએનસી છે એનસી સિસ્ટમની જ એડવાન્સ સિસ્ટમ છે કે જેમાં ઘણા બધા એનસી સિસ્ટમને એકસાથે યુઝ કરવામાં આવે છે. તો સીએનસી મશીન છે એ વપરાશમાં ઘણા બધા છે, નાના પ્રોડક્શન હાઉસમાં, મેન્ટેનન્સ શોપમાં વગેરે જગ્યાએ સીએનસી મશીનનો યુઝ થાય છે. તો એને પર્ટિક્યુલર એપ્લિકેશન કઈ છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સીએનસી વોઝ ઇનિશિયલ એપ્લાઇડ ટુ અ મેટલ વર્કિંગ મશીનરી એટલે કે મિલ્સ, ડ્રિલ્સ, બોરિંગ મશીન, punch presses etc. and now expanded to robotics, grinder, welding machinery, EDM, flame cutter and also for inspection equipment. પહેલાં સીએનસી મશીન છે એ જસ્ટ મેટલ વર્કિંગ મશીનરીમાં ઉપયોગ થતા હતા, પણ અત્યારે છે એનો બહુ બધી જગ્યાએ ઉપયોગ થાય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ધ એપ્લિકેશન ઓફ સીએનસી મશીન ટૂલ. સીએનસી મિલ્સ એન્ડ મશીનિંગ સેન્ટર, સીએનસી લેથ એન્ડ ટર્નિંગ સેન્ટર, સીએનસી EDM એટલે કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ મશીન, સીએનસી ગ્રાઇન્ડર મશીન, સીએનસી કટિંગ મશીન, લેઝર, પ્લાઝમા, ઇલેક્ટ્રોબીમ ઓર ફ્લેમ, સીએનસી ફેબ્રિકેશન મશીન, શીટ મેટલ, પંચ પ્રેસ, બેન્ડિંગ પ્રેસ વગેરે, અને સીએનસી વેલ્ડિંગ મશીન. તો આપણે જોઈએ એની ફિગરો છે આપણી સમક્ષ છે એ છે સીએનસી વર્ટિકલ મશીનિંગ સેન્ટર, જેને વીએમસી કહેવામાં આવે છે. નેક્સ્ટ છે સીએનસી ટર્નિંગ
अथवा मशीनिंग सेंटर, सीएनसी अथवा एने टर्निंग सेंटर कहेवामां आवे छे अथवा तो सीएनसी लेथ मशीन पण कहेवामां आवे छे। नेक्स्ट है सीएनसी लेजर कटिंग मशीन जे फेब्रिकेशन यूनिट में यूज थाय छे। नेक्स्ट है सीएनसी एडीएम मशीन, सीएनसी हाइड्रोलिक प्लेट पंचिंग एंड मार्किंग मशीन, सीएनसी 4 पॉइंट वेल्डिंग मशीन। तो मित्रों आ थई गयुं आपणुं फर्स्ट चेप्टर कम्प्लीट, जेनी अंदर आपणे सौप्रथम जोई गया इंट्रोडक्शन टू केम्प कॉम्प्यूटर एडेड मैन्युफेक्चरिंग, एना स्टेप्स, एना एडवांटेजीस, आ उपरांत एनसी, सीएनसी, डीएनसी, तेना ब्लॉक डायग्राम, एना फायदा गैरफायदा साथेनो तफावत। तो आ आपणो अहींया फर्स्ट यूनिट छे ए कम्प्लीट थाय छे। ओके, थैंक यू।